બનાસકાંઠા જિલ્લાના પાલનપુર સ્થિત માવજત હોસ્પિટલ ખાતે બે અત્યંત જટિલ સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે। 55 mmની કિડની પથરી અને 10 કિલોની ગાંઠ ધરાવતા દર્દીઓને સફળ સારવાર મળતા તબીબી ક્ષેત્રે હોસ્પિટલને મોટી સિદ્ધિ મળી છે। રાજસ્થાનના બાડમેર જિલ્લાના સુલતાનભાઈ અસહ્ય કિડની દુખાવાની ફરિયાદ સાથે પાલનપુરની માવજત હોસ્પિટલ ખાતે સારવાર માટે આવ્યા હતા। તપાસ દરમિયાન તેમની કિડનીમાં 55 mmની વિશાળ પથરી હોવાનું સામે આવ્યું હતું। જનરલ અને લેપ્રોસ્કોપી સર્જન ડોક્ટર કાર્તિક મહેશ્વરી અને તેમની ટીમ દ્વારા દૂરબીન પદ્ધતિથી સફળ ઓપરેશન કરી એક જ વખતમાં પથરી દૂર કરવામાં આવી હતી। ડોક્ટરો દ્વારા કિડનીને પણ સુરક્ષિત રાખવામાં સફળતા મળી હતી। ત્યારબાદ 10 દિવસ પછી તેમની બહેન મુમતાઝ બચોલને પેટમાં ભારે ગાંઠની સમસ્યા લઈને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા। તપાસમાં તેમના અંડાશયમાં અંદાજે 10 કિલોની મોટી ગાંઠ હોવાનું સામે આવ્યું હતું, જે આંતરડા અને પેશાબની નળી સાથે ચોંટેલ હોવાથી કેસ અત્યંત જોખમી ગણાતો હતો। ડોક્ટર કાર્તિક મહેશ્વરી, એનેસ્થેસિયા નિષ્ણાત ડોક્ટર ગૌરવ પટેલ અને તેમની ટીમ સતત અને કલાક સુધી જટિલ સર્જરી હાથ ધરી હતી। આધુનિક સાધનો અને ટીમવર્કના સહકારથી ઓપરેશન સફળ રહ્યું અને દર્દીને નવું જીવન મળ્યું। ઓપરેશન બાદ બંને દર્દીઓ હોસ્પિટલમાં જનરલ વોર્ડમાં દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા અને હાલ બંને સંપૂર્ણ સ્વસ્થ હોવાનું હોસ્પિટલ તંત્રએ જણાવ્યું છે। હોસ્પિટલના ચેરમેન ડોક્ટર જયેશ બાવીશીએ સમગ્ર તબીબી ટીમને અભિનંદન પાઠવ્યા હતા અને ભવિષ્યમાં પણ શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓ આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। જીતુ સોલંકી, દ્રષ્ટિકોણ ન્યૂઝ, બનાસકાંઠા।